નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર અને પાઠ નંબર છે 4, જેનું નામ છે સ્ત્રી સશક્તિકરણ. તો મિત્રો, જે આ પાઠ નંબર 4 આપ્યો છે એની અંદર જે એના એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો આપ્યા છે, તો એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જે તમારી બોર્ડની ધોરણ 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષા મિત્રો પૂછાય છે, તો એ પ્રશ્ન મિત્રો જે ટોપિક પૂછાય છે એ પ્રશ્નની અંદર પૂરેપૂરા મિત્રો 100% મિત્રો તમારે પૂરેપૂરા માર્ક્સ આવે એ મિત્રો પૂરેપૂરી ગેરંટી આપવામાં આવે છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમને વિડીયો ગમે તો એને લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બીજી વાત મિત્રો, જો તમારી પીડીએફ જોતી આની તો આપણે દરેક જે પાર્ટ છે એની એક જ પીડીએફ બનાવી અને તમને આપીશું અને એ પણ તમારા મિત્રો થોડા મને આપણે એક સ્કીમ રાખીશું, એમાં તમને પૈસા થોડા પ્રોવાઈડ કરવા પડશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની પ્રશ્નોની એમસીક્યુ પ્રકારના. અને જો તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ પહેલાથી આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપી શકો છો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની એમસીક્યુ. પ્રશ્ન 1 આપ્યો છે કે કાર્યસ્થળે કયો કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કયું કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? તો 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. કયા છે? ઈસવીસન 1971, ઈસવીસન 1956, ઈસવીસન 2013 અને ઈસવીસન 2005. સાચો જવાબ શું આવશે? સાચો જવાબ તમારી સમક્ષ છે ઈસવીસન 2013ની અંદર, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે ઈસવીસન 2013. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન છે કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓ એટલે કે 0 થી 6 વર્ષનું વયજૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? 4 ઓપ્શન આપવામાં આવે છે. મિઝોરમ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન. જવાબ શું આવશે મિત્રો? જવાબ તમારી સમક્ષ ઓપ્શન એ જવાબ આવશે મિઝોરમ, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે મિઝોરમ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? તો ઓપ્શન 4 આપ્યા છે 916, 954, 940 અને 972. તો જવાબ શું આવશે? સાચો જવાબ તમારી સમક્ષ છે સાચો જવાબ શું છે? ઓપ્શન સી 940 હતું, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે 940. જોઈએ પ્રશ્ન આગળ. શું છે કે ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો હતો? તો 4 ઓપ્શન આપ્યા છે. ઈસવીસન 1961, ઈસવીસન 1971 અને ઈસવીસન 1956, ઈસવીસન 1955. સાચો જવાબ શું બનશે? સાચો જવાબ તમારી સમક્ષ ઈસવીસન 1971માં ઘડાયો હતો ગર્ભપાતનો જે કાનૂન છે, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે ઈસવીસન 1971. જોઈએ પ્રશ્ન આગળ કે ચિરંજીવી કઈ મિત્રો? ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? કઈ ચિરંજીવી યોજના? તો જવાબ ઓપ્શન આપ્યા છે સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ, આર્થિક અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ. તો કયા પ્રકારની છે? જવાબ આવશે શું જવાબ છે? ઓપ્શન ડી જવાબ આવશે, એટલે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણની આ યોજના છે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? ઈસવીસન 1901માં ક્યાં આગળ? તો કે ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? ક્યાં આગળ? તો ઈસવી 1901ની અંદર, અને એ પણ ગુજરાતમાં કેટલું હતું? શું? તો જાતિ પ્રમાણ તો કેટલું હતું? તો ઓપ્શન આપ્યા છે 954, 880, 918 અને 972. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 954 હતું. બરોબર છે, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે 954 હતું. 954 ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ઈસવીસન 2011ની ક્યારે? ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓ 0 થી 6 વર્ષનું વયજૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો ઓપ્શન આપે છે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર. તો જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ છે ઓપ્શન સી જવાબ આવશે પંજાબની અંદર. ઓપ્શન સી જવાબ છે પંજાબ. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? તો એ કુંવરબાઈનું મામેરું કયું? કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? ઓપ્શન આપ્યા છે એ શિક્ષણ, બી આર્થિક, સી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ડી સામાજિક ન્યાય અને અધિકારિતા. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી સામાજિક ન્યાય અને અધિકારિતા. ઓપ્શન ડી જવાબ આવશે સામાજિક ન્યાય અને અધિકારિતા. ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. શું છે પ્રશ્ન? તો કે મહિલા સશક્તિકરણના લક્ષણો કોને આપ્યા છે? શેના લક્ષણો? તો મહિલા સશસ્ત્રીકરણના લક્ષણો કોને આપ્યા છે? ઓપ્શન આપ્યા છે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર ચંદ્રિકા રાવલ અને આપેલ પૈકી એક પણ નહીં. જવાબ શું આવશે? જવાબ તમારી સમક્ષ ઓપ્શન સી આવશે
ડૉક્ટર ચંદ્રિકા રાવલ, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે ડૉક્ટર ચંદ્રિકા રાવલે આપ્યા છે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? કે મહિલા રાષ્ટ્રીય પંચ કયું? મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો હતો? તો ઓપ્શન આપ્યા છે ઈસવીસન 1955, ઈસવીસન 1990, ઈસવીસન 1954, ઈસવીસન 1971. જવાબ શું બનશે? જવાબ સાચો બનશે તમારી સમક્ષ ઈસવીસન 1990 એટલે ઓપ્શન બી જવાબ બનશે ઈસવીસન 1990. જોઈએ પ્રશ્ન આગળ. કયો પ્રશ્ન છે તમારી સમક્ષ? જો કે સાયકલ સહાય યોજના કઈ છે? સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો કોને આપવામાં આવે છે? ઓપ્શન 4 જવાબ આપ્યા છે વૃદ્ધોને, કન્યાઓને, છોકરાઓને કે બંનેને. તો મિત્રો કોને આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી આવશે કન્યાઓને આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? કન્યાઓ એટલે કે ધોરણ 9ની કન્યાઓને આપવામાં આવે છે. ઓપ્શન બી જવાબ આવશે ધોરણ 9ની કન્યાઓને આપવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? ઈસવીસન 1901માં ક્યારે? તો કે ઈસવીસન 1901માં શું? તો કે ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? ઓપ્શન આપ્યા છે 972, 946, 954 કે 952. જવાબ શું બનશે? જવાબ બનશે ઓપ્શન એ 972 હતું. જોઈએ ઓપ્શન એ જવાબ 972. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? કે સશક્તિકરણ માટે અંગ્રેજી શબ્દ ખાસ જગ્યાએ વપરાય છે. સશસ્ત્રીકરણ માટે કયા માટે? શેના માટે? તો કે સશસ્ત્રીકરણ માટે અંગ્રેજી શબ્દ ખાસ જગ્યાએ વપરાય છે. કયો વપરાય છે મિત્રો? 4 ઓપ્શન આપ્યા છે એમ્પ્રુવમેન્ટ, કેલિબર, આપેલ પૈકી એક પણ નહીં કે એબિલિટી. કયો મિત્રો શબ્દ વપરાય છે? તો જવાબ મિત્રો વપરાય છે એપ્રુવમેન્ટ. કયું આવશે? ઇમ્પ્રુવમેન્ટ એટલે કે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે ઇમ્પ્રુવમેન્ટ. કયો આવશે? ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે મહિલા સશક્તિકરણ કયું? મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. અને આ વ્યાખ્યા કોને આપી છે? તો જોઈએ 4 ઓપ્શન આપ્યા છે. કોને આપી છે? તો આપેલ પૈકી એક પણ નહીં. સુશીલા પારેખ, રેણુકા પામૈયા, ડૉક્ટર ચંદ્રિકા રાવલ. મિત્રો કોને આપી છે? તો મિત્રો આપી છે ઓપ્શન બી આવશે જવાબ એનો સુશીલા પારેખે આપી છે. કોને આપી છે? ઓપ્શન બી સુશીલા પારેખ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? 4 ઓપ્શન આપ્યા છે એ 940, બી 946, સી 954, ડી 918. સાચો જવાબ શું બનશે? સાચો બનશે ઓપ્શન ડી 918. ઓપ્શન ડી જવાબ બનશે 918. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન તમારી સમક્ષ? જો શું છે કે ભારતના બંધારણમાં કયો પ્રશ્ન છે? ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં રાજ્ય સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગ ભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે? 3 પોઈન્ટ છે. કયા છે? કે ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં રાજ્ય સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગ ભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે? તો 4 ઓપ્શન છે. જો કયા 4 ઓપ્શન છે? જુઓ 14 આર્ટિકલ, 16, 18 એટલે કે 14, 16, 18, 14, 15, 16, 14, 13, 12 અને 14, 20, 15. તો શેમાં આપ્યું છે મિત્રો? તો આપ્યું છે 14, 15 અને 16માં. શેમાં આપ્યું છે? 14, 15 અને 16માં એટલે કે જે આર્ટિકલ છે 14, 15 અને 16 એટલે કે જે બી ઓપ્શન છે એ જવાબ સાચો બનશે. એટલે કે 14, 15, 16 જે આર્ટિકલ છે એની અંદર આ 3 બાબતો સમાવેશ કરેલો છે. 14, 15, 16 ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન આપ્યો છે કે સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ કઈ સાલથી વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો છે? 4 ઓપ્શન છે. કયા છે? ઈસવીસન 1970, ઈસવીસન 1980, ઈસવીસન 1990 અને ઈસવીસન 1975. તો સાચો જવાબ શું બનશે? તમારી સમક્ષ જવાબ શું બનશે? ઈસવીસન 1980 થી એટલે કે ઓપ્શન બી જવાબ બનશે ઈસવીસન 1980. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. જો કયો છે પ્રશ્ન કે સેવાનું પૂરું નામ જણાવવાનું છે. 4 ઓપ્શન છે. જો કયા છે 4 ઓપ્શન એ પણ જોઈ લઈએ. તો 4 ઓપ્શન છે મિત્રો. જો કયા છે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમેન્સ એસોસિએશન, સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એપ્લિકેશન અને સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એગ્રીમેન્ટ કે ડી આપેલ પૈકી એક પણ નહીં. જવાબ શું બનશે મિત્રો? જવાબ બનશે સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન એટલે કે એ ઓપ્શન બનશે સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન એટલે કે એ ઓપ્શન જવાબ બનશે કે એ ઓપ્શન જવાબ છે. જોઈએ પ્રશ્ન આગળ. સેવાનું પૂરું નામ જોઈએ આગળ કે મહિલા સશક્તિકરણ એટલે મહિલા
સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા તો મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. અને આ વ્યાખ્યા કોણે આપી છે? તો 4 ઓપ્શન છે, એના પર જો કયા કયા છે? ડૉક્ટર ચંદ્રિકા રાવલ, સુશીલા પારેખ, આપેલ પૈકી એક પણ નહીં કે રેણુકા પામૈયા. જવાબ શું બનશે? તો મિત્રો આ વ્યાખ્યા આપી છે રેણુકા પામૈયા આપી છે. કોને આપી છે? રેણુકા પામૈયા. એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે રેણુકા પામૈયા. જોઈએ પ્રશ્ન આગળ આપણે. જો કયો પ્રશ્ન છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. અને આ વિચાર કોનો છે? 4 ઓપ્શન આપ્યા છે. કયા કયા છે? તો કે જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ચંદ્રિકા રાવલ, સરદાર પટેલ અને ગાંધીજી. તમને જવાબ શું બનશે? તમારી સમક્ષ જવાબ શું છે? ગાંધીજી. તો ઓપ્શન ડી જવાબ આવશે. મહાત્મા ગાંધીજી એમને આ કહ્યું છે. એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે મહાત્મા ગાંધીજીએ. જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન કે ફેક્ટરી એક્ટ કાનૂન કયું છે? ફેક્ટરી એક્ટ કાનૂન કઈ સાલમાં ઘડવામાં આવ્યો છે? 4 ઓપ્શન છે. 1976માં, 1998, 1978 કે 1948. જવાબ શું બનશે? જવાબ બનશે તમારી સમક્ષ છે ઈસવીસન 1948માં. એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે ઈસવીસન 1948ની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કયો છે? ઈસવીસન 2011માં ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? ક્યારે? તો 2011ની અંદર. ક્યાં આગળ? તો ગુજરાતમાં. કોનું? તો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો જોઈએ કે 916, 918 કે 963 કે 718. જવાબ શું બનશે? જવાબ બનશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે 918 બનશે. એટલે કે ઓપ્શન બી જવાબ બનશે 918. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન કે ઈસવીસન 2011માં ક્યારે? ઈસવીસન 2011માં ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો 940, 1084, 815 કે 618. જવાબ શું બનશે? ઓપ્શન એ જવાબ આવશે 940. ઓપ્શન એ જવાબ 940 બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન કે ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર કેટલો છે? તો 4 ઓપ્શન છે. 65.07%, 78.03%, 85.75%, 70%. જવાબ શું છે? જવાબ સાચો બનશે 78.03%. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે 78.03%. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન કે ઈસવીસન 1901માં ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો 4 ઓપ્શન છે. એ 918, બી 940, સી 954, ડી 820. તો જવાબ શું બનશે? જવાબ બનશે ઓપ્શન સી 954. ઓપ્શન સી જવાબ 954. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? આગળ પ્રશ્ન આપ્યો છે કે જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો. પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. આ વિચાર કોને આપ્યો છે? તો એના 4 ઓપ્શન છે. સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, વિનોબા ભાવે કે મહાત્મા ગાંધીજી. જવાબ શું આવશે? મહાત્મા ગાંધીજી. ઓપ્શન ડી જવાબ મળશે. મહાત્મા ગાંધીજી. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન તમારી સમક્ષ છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ દર કેટલો છે? તો 4 ઓપ્શન આપ્યા છે. કયા કયા 4 ઓપ્શન છે? તો ઓપ્શન આપે છે કે 39.40%, 72%, 40.98% અને 61%. તો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષ છે 40.98%. એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. કયો? ઓપ્શન સી જવાબ બનશે 40.98%. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? ઈસવીસન 1901માં ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો 4 ઓપ્શન છે. 907, 896, 972 અને 901. તો જવાબ શું બનશે? ઓપ્શન જવાબ આવશે સી 972 હતું. એટલે ઓપ્શન સી જવાબ બનશે. તો મિત્રો આ પ્રમાણે આપણે જે ધોરણ 4ના એમસીક્યુ પ્રકારના ધોરણ 12ના જે પાઠ 4 છે એના એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે એનું સંપૂર્ણ વિડીયો આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે. બીજી વાત મિત્રો કે આ મિત્રો જે પ્રશ્નો છે એ તમારા બોર્ડની વાર્ષિક પરીક્ષામાં જરૂરથી પૂછા છે અને એમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. તો વિડીયો પૂરેપૂરો જોજો, બરાબર છે. અને પીડીએફ ફાઇલ લેવા માટે આપણે એકી સાથે લાસ્ટમાં મળીશું અને એ પણ તમારે પેડ કરીને મેળવી શકશો. તો ફરી મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.